જિંદગીમાં બે સ્થિતિ બને છે. એક કહે છે ન બોલવામાં 9 ગુણ, અને બીજી સ્થિતિ કહે છે બોલે તેના બોર વેચાય. મારે બોર નથી વેચવા, મારે બોલવું નથી મારા વિશે, કોઈના વિશે. કોઈ જાહેરાત કરવી નથી કે હું આ છું અને મેં આ કર્યું છે. મેં તમારા લોકો કરતા સારું કર્યું છે. ક્યાં હું અને ક્યાં તમે લોકો? ના, આવું કશું જ બોલીને મારે મારા બોર વેચવા જ નથી. મને જિંદગી શીખવાડી રહી છે ના બોલવામાં 9 ગુણ નહીં, 900 ગુણ. બોલવું એ જ દુર્ગુણ. શાસ્ત્રોએ તો કહ્યું જ છે, એટલે તો મૌનનો મહિમા છે. મને એ જ ગમશે. સાવ ચૂપ થઈ જવાય. હું ભૂલી જ જઉં. બોલવામાં શું થાય છે? ન બોલવાનું જ બોલાઈ જાય છે. ખોટા સમયે પણ બોલાઈ જાય છે, અને એવું બોલાઈ જાય છે કે જે સમાજમાં માત્ર સંઘર્ષ પેદા કરે, દુઃખ પેદા કરે. મને એવું થાય છે બોલવા જેવું હોય તો પણ નથી બોલવું. ચૂપ થઈ જઈશ, નહીં બોલું તો વધુમાં વધુ લોકો એવું કહેશે કે કંઈ બોલતા જ નથી. ચાલશે, પણ હું બહુ જ રાજી થઈશ કે ના બોલવાનું તો ના જ બોલ્યો. બસ એટલે મને ના બોલવું ગમ્યું. શું કરીશ? મને સાચું લાગ્યું એવું બોલી દીધું, પણ શી જરૂર છે? હું તો કોઈની દરકાર ના કરું. સાચું હોય તો કહી જ દઉં, ભલે સામે ગમે તે હોય અને ગમે તે પરિણામ આવે. ના, સાચું હશે તો બહાર આવશે. મારા કહેવાથી કશું જ નહીં થાય. હું જોયા કરું. સાચું હશે તો થશે. હું શા માટે કહું? બસ મને એવું જ થયા કરે છે. ઈશ્વર કરે અને હું ચૂપ જ રહું.